નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણ માટેના અગાઉના તમે 3 લેક્ચર જોયા હશે. 3 લેક્ચરમાં જે અભ્યાસ કર્યો એ બરાબર તમે જોયો હશે. આપણે આગળના બધા લેક્ચરનું રિવિઝન ના કરતા ફક્ત ઉપગણ વિશે આગળ ચર્ચા કરી લઈએ. આગળના લેક્ચર આપણે ઉપગણ વિશે પહેલા ચર્ચા કરી ગયા હતા. હું જરા ડિટેલમાં ઉપગણની ચર્ચા કરી લઉં જે ચાલ્યું હતું એ વિશે. ઉપગણની અંદર આપણે આટલી વસ્તુ ભણ્યા હતા, જોઈ લેજો. ઉપગણમાં આપણે આટલી વસ્તુ ભણ્યા હતા. નંબર 1, જો ગણ એ નો દરેક ઘટક ગણ બી માં હોય તો એને ગણ બી નો ઉપગણ કહે છે. એના સંકેતમાં a is a subset of b વડે દર્શાવાય. આપણે ગઈ વખતના લેક્ચરની અંદર છેલ્લો ભાગ આપણે આ ભણ્યા હતા, જોઈ લઈએ જરા. ગણ a નો દરેક ઘટક ગણ b માં હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહે છે. is a subset of b વડે દર્શાવાય. જો a is a subset of b હોય તો b ને a નો અધિગણ બોલાય, સુપરસેટ. મતલબ a b નો ઉપગણ ને b a નો અધિગણ કહેવાય. આટલી આપણે ચર્ચા કરી ગયા હતા. એક ઉદાહરણ પણ લીધું હતું. દાખલા તરીકે ગણની અંદર 1 0 -1 ને 3 છે, ગણ b ની અંદર -1 0 1 4 અને 5 છે. શું ગણ એના બધા ઘટકો ગણ b માં છે? તો કે ના, આ તગડો નથી. તગડો નથી તો a is not subset of b. એ ગણ b નો ઉપગણ નથી એવું કહેવાય. દાખલા તરીકે તમે બી એ ગણ એનો ઉપગણ કહી શકો? તો કે બી ની અંદરના સભ્ય 4 અને 5 આમાં નથી. એનો મતલબ બી ઇઝ નોટ સબસેટ ઓફ એ. મતલબ એ બી નો ઉપગણ નથી, બી એ નો ઉપગણ નથી. પણ જો તમે આટલું સુધારો, એ આનો તગડો લઈ લો, 1 0 અને -1 સભ્યો આડાવડા લખી શકાય. ચડતા ઉતરતા ક્રમમાં લખો તો સારું, આડાવડા સભ્યો લખો તો કોઈ તકલીફ નહીં. ગણ એનો દરેક ઘટક ગણ બી માં છે ને, માટે a is a subset of b લખાય. અને ગણ બી ને ગણ એનો અધિગણ પણ કહેવાય. આપણે આવા ઉદાહરણ પણ જોઈ ગયા હતા. એનાથી આગળનો પોઈન્ટ આપણે એવું લખ્યું હતું કે 5 is a subset of a. આ ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ થાય. કારણ વ્યાખ્યાનું સમાધાન કરો કે ભાઈ ગણ 5 નો દરેક ઘટક ગણ a માં છે. તો કે ગણ 5 માં ઘટક જ નહીં. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ લાવો 5 નો ઘટક હોય હું બતાવું ગણ એની અંદર, તો 5 દરેક ગણનો ઉપગણ થશે. પછી દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે, કારણ કે ગણ એના બધા સભ્યો ગણ એમાં તો હોય. પાટણના બધા વ્યક્તિ પાટણના જ કહેવાય. એમ ગણ એના દરેક સભ્ય ગણ એમાં હોય. એટલે તમે એવું વિચારી શકો કે કોઈ પણ ગણ હોય એને બે ઉપગણ તો હોય જ, 5 અને 8. પણ એવું બને કે ભાઈ 5 ના તો 5 ને એક જ ઉપગણ હોય. 5 ને એક જ ઉપગણ હોય. કયો? 5 પોતે. 5 is a subset of 5. બરાબર. એનો મતલબ તમે બે સ્ટેટમેન્ટ લખી શકો. દરેક ગણને ઓછામાં ઓછો એક ઉપગણ હોય છે. કેમ દરેક ગણના? તો કે હું બોલ્યો નહીં 5 લેવો કે નહીં, દરેક ગણ બોલ્યો એમાં 5 આવી ગયો. પણ બીજું મારું સ્ટેટમેન્ટ મૂકો તો દરેક અરિક્ત ગણને, એટલે ખાલી ના હોય એવો, રિક્ત ના હોય એવો, દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય છે. મતલબ બે સ્ટેટમેન્ટ, દરેક ગણને ઓછામાં ઓછો એક ઉપગણ, દરેક અરિક્ત ગણને ઓછામાં ઓછા બે ઉપગણ. હવે દરેક ગણ વિશે ચર્ચા કરીએ તો કે ભાઈ ગણ એ માટે ચર્ચા કરું તો 5 અને 1. દાખલા તરીકે ગણ એ લખ્યો હોય તો એના બે ઉપગણ તો 5 થયા, 5 અને 1. તો 5 અને એના અનુચિત ઉપગણ કહેવાય. અનુચિત ઉપગણ એટલે ઇમ્પ્રોપર સબસેટ બોલાય. શું બોલાય? ઇમ્પ્રોપર સબસેટ. અને 5 અને એ સિવાય બીજા ઘણા ઉપગણો હોય તો એ બધા ઉપગણોને શું કહેવાય? 5 અને એ સિવાયના ઉપગણોને ઉચિત ઉપગણો કહેવાય. થોડીક ચર્ચા લખ્યા પછી આપણે બધાના ઉપગણ વિશે ચર્ચા કરીએ, ઉપગણની લિસ્ટ બનાવીએ, નવું સૂત્ર બનાવીએ.
આટલું પૂરું થવા દો, પછી આગળ જોઈએ. આ ઉપગણ વિશે આપણે ચર્ચા કરી ગયા ભાઈ. આટલે સુધીની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં કરી હતી. એ સિવાય ઉપગણના થોડાક સંકેત પણ છે. દાખલા તરીકે A is a subset of B ક્યારે કહેવાય? તો કે ગણ A નો દરેક ઘટક ગણ B માં હોય. હવે આ વાક્ય આપણે વ્યાખ્યા લખીએ તો જોતોથી લખવું પડે. આપણે આવું લખીએ, જો ગણ A નો દરેક ઘટક ગણ B માં હોય તો A is a subset of B થાય. સાચી વાત. હવે જોતો વાળા વાક્યો તમે ક્યાં જોયા? તો કે આગળના અભ્યાસક્રમની અંદર 9મા 10મામાં બધા પ્રમેયમાં આવતા. દાખલા તરીકે તમે પેલો પાયથાગોરસનો પ્રમેય લખતા, જો ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો તો AB², જો ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90° તો AB² પ્લસ BC² બરાબર AC² થાય. જો આ હોય તો આ શરતી વિધાન કહેવાય. શું કહેવાય? શરતી વિધાન, જેને પ્રેરણ પણ કહેવાય. અને સંકેતમાં લખવું એટલે લખાય. સંકેતમાં જો તો કાઢ નાખવા હોય તો તમે એની જગ્યાએ આવો સંકેત મૂકી શકો, ઇમ્પ્લાઇઝ, જેને પ્રેરણ કહેવાય. લખી શકો ત્રિકોણ ABC માં માપકોણ ખૂણો B બરાબર 90° તો AB² ઇમ્પ્લાઇઝ AB² પ્લસ BC² બરાબર AC². મતલબ આ જોતોની જગ્યાએ ઇમ્પ્લાઇઝ લખાય. તો પછી આ જોતો વાળું વાક્ય છે, ઇમ્પ્લાઇઝ થી લખવું એટલે લખાય. હું સાંકેતિક ભાષામાં લખું, જો ગણ A નો દરેક સભ્ય, તો આપણે સંકેત બનાવી દઈએ, ગણ A નો દરેક સભ્ય એટલે હું પ્રત્યેક x belongs to A લખું. જો પ્રત્યેક x belongs to A implies મતલબ આ શું લખ્યું? ગણ A નો દરેક સભ્ય. આ એ જ લખ્યું છે. ગણ B માં હોય એટલે આ ગણ A નો સભ્ય ગણ B માં x belongs to B તો A is a subset of B થાય. આના સાંકેતિક ભાષા મતલબ આ ઉપગણની વ્યાખ્યા સાંકેતિક ભાષામાં લખી શકાય. લખી જોઈ લો. બીજું આ તમે લખ્યું, એમાં ઘણા પ્રત્યેક માટે નવો સંકેત છે, અને એવરી x belongs to A પણ લખાય. એવરી x belongs to A આ પ્રત્યેક માટેનો સંકેત છે, પણ આપણી ટેક્સ્ટ બુકમાં વપરાતો નથી, એટલે અત્યારે હું બહુ માથાકૂટ કરતો નથી. બીજું, જો A ની અંદર 140 છે, B ની અંદર 041 છે, તમે બધા જાણો છો કે A બરાબર B છે. A બરાબર B ક્યારે થયું હોય? ગણ A અને ગણ B માં A ના જ સભ્ય હોય. A ના જ સભ્ય એટલે હું આવું બોલી શકું, ગણ A નો દરેક ઘટક ગણ B માં છે, અને એવું બોલી શકું ગણ B નો દરેક ઘટક ગણ A માં છે. મતલબ A is a ઉપગણ, A is a subset of B અને B is a subset of A. બે થયું. તમે આવું લખી શકો, A બરાબર B હોય તો તમે આવું લખી શકો, A is a subset of B અને B is a subset of A. ગણ A નો દરેક સભ્ય ગણ B માં હોય અને ગણ B નો દરેક સભ્ય ગણ A માં હોય. મતલબ A બરાબર B સાબિત કરવું હોય તો આવું સાબિત કરી શકાય, A is a subset of B, B is a subset of A બતાવી દો તો A બરાબર B થઈ જાય. એનો મતલબ એવો થયો, તમે આવું વાક્ય લખી શકો, જો A is a subset of B તથા B is a subset of A હોય તો A બરાબર B થાય. આ બરાબરની નવી વ્યાખ્યા. આમ તમે સમાન ગણની વ્યાખ્યા શું આલી? ગણ A અને ગણ B માં A ના એ જ સભ્યો હોય તો A અને B સમાન ગણો થાય. એની જગ્યાએ હવે આવું બોલી શકો, A is a subset of B અને B is a subset of A હોય તો A બરાબર B થાય. હવે બોલી શકીએ. મતલબ ઉપગણનો મેં ઇક્વલ ટુ વાક્યમાં ઉપયોગ કર્યો. મતલબ મેં કાલે જે વ્યાખ્યા આગળના ટોપિક અનુચિત ઉચિત સુધી ભણાવ્યું હતું, પણ આને સાંકેતિક ભાષામાં રજૂ નતું કર્યું, મેં રજૂ કરી દીધું. બરાબરમાં એનો ઉપયોગ બતાવ્યો તમને. નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ હવે ઉપગણ વિશે બરોબર કોન્સેપ્ટ ક્લિયર થયા હોય તો આપણે આગળ વધીએ. આ એક નોંધ યાદ રાખવા જેવી છે. કેમ આ નોંધ યાદ રાખવી પડે? તો કે આપણે બધા ના ગણ માટે કોન્સેપ્ટ થોડા જુદા જુદા. પહેલા લોકો 9મા ધોરણમાં ભણીને આવતા હતા એટલે બહુ તકલીફ નથી પડતી, પણ હવે તમારા માટે આ નવું છે તો મારે એક એક શબ્દની ચર્ચા અથવા એક એક વાક્યની ચર્ચા કરવી પડે. પહેલા હું આ ગણ એ લખ્યો છે, જુઓ શું લખ્યું છે, 1 2 અને 3 4 આવું લખ્યું છે. 1 2 અને 3 4 શું ગણ એમાં કેટલા સભ્યો છે? સભ્યોની સંખ્યા કેટલી? ભાઈ ગણ એના સભ્યોની સંખ્યાને નંબર ઓફ A વડે પણ દર્શાવાય.
ગણેમાં સભ્યની સંખ્યા કેટલી? સંકેતમાં દર્શાવો, નંબર ઓફ એ વડે દર્શાવો. તો સભ્યની સંખ્યા કેટલી અંદર? તો કે એક સભ્ય ગણ એકલો એક, પછી બગડો, અને આ ત્રીજો સભ્ય ગણાય. મતલબ નંબર ઓફ એ બરાબર 3. સભ્યોની સંખ્યા કેટલી થશે? 3. સભ્યોની સંખ્યાની અંદર 4 નથી. ઘણા એમ કે એકડો બગડો તગડો ચોગડો છે, પણ 3 4 છે. એક જ ઘરનો સભ્ય, એક જ ઘટક છે, જોડીઓ છે. અને પડીકા સાથે ગણ સાથે ગણવાનો. મતલબ તમારે લખવું હોય તો આવી રીતના લખાય, 1 belongs to a, એકડો ગણ એનો સભ્ય છે, 2 belongs to a એવું લખાય. અને તમારે લખવું હોય તો 3 4 belongs to a લખાય. નો 3 belongs to a લખાય, નો 4 belongs to a લખાય. 3 એમાં નથી, 4 એમાં નથી, 3 4 નું જોડકું એમાં છે. જો મેં પેલું વાક્ય લખ્યું, 3 એ એમાં નથી, 4 એ એમાં નથી, પણ 3 4 ગણ આખો એમાં છે. મતલબ આખો સભ્ય ગણ તરીકે પડીકા સાથે પેક કરેલો, પાર્સલ બનાવેલું. ઓકે. બીજું વાક્ય, એકડો ગણ એમાં છે? તો કે હા, એકડો ગણ એની અંદર સભ્ય તરીકે છે. એકડો જો અંદર સભ્ય તરીકે છે તો એક belongs to એ લખાય. પણ ગણમાં એક belongs to એ લખાય? ગણમાં એક એમાં ગણાય? તો કે ના, એના સભ્ય તરીકે એકડો છે, પડીકા વાળો એકડો નહીં. મતલબ ઉપર છગડિયા કૌંસ વાળો નથી. આ સભ્યનો સંકેત છે. મતલબ ગણમાં એક એનો સભ્ય નથી, એટલે તમે does not belongs to લખી શકો. જો તમારે લખવું હોય ગણમાં એક અને એ, તો તમે આવું લખી શકો, ગણમાં એક is a subset of a. આ ગણમાં એક થયો, એનો આ ગણનો સભ્ય એક છે અને એનો સભ્ય પણ એક છે. જો એનો મતલબ આ ગણનો દરેક સભ્ય ગણ એનો પણ સભ્ય છે, એટલે વચ્ચે ઉપગણ લખાય. એટલે મેં લખ્યું છે ગણમાં એક is a subset of a લખાય. ગણમાં એક does not belongs to a થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, નેક્સ્ટ આગળની વાત કરીએ. તમે આ 3 4 belongs to એ લખી શકો. અહીંયા ઉપગણ કરવાની જરૂર નહીં. કેમ? 3 4 પોતે સભ્ય તરીકે છે, ગણ સાથે સભ્ય તરીકે છે. પણ જો તમે આવું લખવા માંગતા હોય, એ ઉપગણ લખવો હોય તો ન લખાય. જો 3 4 લખ્યું હોય એ અહીંયા, અને તમે એમ કહો 3 4 ઉપગણ એ લખવું છે, તો આ ન લખાય. આ રાઈટ ગણાય. આ કેમ ના લખાય? તો કે આ ગણના સભ્યો કેટલા? 3 ને 4. શું 3 અને 4 એના સભ્યો છે? શું 3 ને 4 એના સભ્યો છે? આપણે હાલ તો ના પાડી. 3 અને 4 એના સભ્યો નથી, એટલે 3 4 is not subset of a. કારણ કે આના સભ્યો 3 ને 4 છે અને એના સભ્યો 3 ને 4 નથી. મતલબ આના દરેક સભ્યો એના સભ્યો નથી. પણ તમે આવું લખી શકો, એ આ છગડીયો કૌંસ કરી દો તો is a subset of a લખાય. હવે આ એ રાઈટ થઈ જાય. કેમ રાઈટ થઈ જાય? તો કે આ ગણનો સભ્ય કયો? 3 4. આ ગણનો સભ્ય આખો 3 4 થયો, અને 3 4 પોતે એનો સભ્ય છે. એનો મતલબ is a subset લખવું હોય તો આ 3 4 ઉપર છગડીયો કૌંસ ચડાવવો પડે. એટલે મેં આ વાક્ય લખ્યું, 3 4 does not subset of a. 3 4 belongs to a કહેવાય, not subset of a કહેવાય. તમારે સબસેટ લખવું હોય તો ઉપર એક બીજો છગડીયો કૌંસ લખવો પડે. નેક્સ્ટ, 5 is a subset of a લખાય તો જાહેર વાત છે, આગળ આપણે નોંધ લખીએ 5 દરેક ગણનો ઉપગણ છે. પણ 5 belongs to a ન લખાય. કારણ 5 ના સભ્યો કયા? 1 2 અને 3 4. આ ન લખાય. કેમ? 5 નો સભ્ય એ નહીં. કારણ એમાં છો સભ્ય 5 તરીકે છે, અંદર છો 5 દોરેલો છે. 5 is a subset of a લખાય. કારણ કે 5 નો દરેક ઘટક ગણ એમાં છે. 5 માં ઘટક જ નહીં, તો એમાં આપણે બતાવવાની જરૂર નહીં. 5 is a subset of a લખાય. 5 belongs to a ના લખાય. મતલબ તમારે લખવું હોય 5 belongs to, તો ગણમાં 5 હોવો જોઈએ. દાખલા તરીકે આ લખાય તો આ એક ગણ છે, આમાં 5 સભ્ય તરીકે છે. ઓકે. નેક્સ્ટ વાક્ય, 5 is a subset of 5 લખાય. 5 નો દરેક સભ્ય 5 માં છે. 5 માં સભ્ય જ નહીં, 5 માં બતાવવાના નહીં. 5 belongs to a 5 નો લખાય. આ ના લખાય ક્યારે? કેમ? આ 5 માં સભ્ય તરીકે હતા ખાલી ગણનો, એટલે આ 5 માં કોઈ નહીં, તો પછી 5 સભ્ય તરીકે હોય ને. એમ જો સભ્ય તરીકે હોય તો એના ગણમાં ઘટક છે એવું બોલાય. ઓકે. આટલી આપણે ચર્ચા કરી ગયા. બીજી બે એક પરિણામો છે આપણા જોડે, એ બે પરિણામોનો અભ્યાસ કરીએ. એક પરિણામ છે નંબર 1, પરિણામો
પરિણામોની અંદર શું તો કે એક પરિણામ એવું છે જો A is a subset of B તથા B is a subset of C હોય તો A is a subset of C થાય. પરંપરિતતાનો નિયમ કહેવાય. પરંપરિતતાનો નિયમ. તમને ખબર પડતી છે ગણ A નો દરેક સભ્ય ગણ B માં હોય તથા ગણ B નો દરેક સભ્ય ગણ C માં હોય તો ગણ A ના બધા સભ્યો ગણ C માં હોય. દાખલા તરીકે તમે પાટણનો વિચાર કરો તો ભાઈ આ બધા સભ્યો આ એરિયાના છે ને આ એરિયાના બધા સભ્યો પાટણના હોય તો એ એરિયાના બધા સભ્યો પાટણના ગણાય. એવી જ રીતે ગણ A નો દરેક સભ્ય ગણ B માં છે, ગણ B નો દરેક સભ્ય ગણ C માં છે તો ગણ A નો દરેક સભ્ય ગણ C માં થાય. સ્વાભાવિક વસ્તુ છે. પણ આ બીજું એક પરિણામ છે જો A belongs to B હોય તથા B is a subset of C હોય તો A is not subset of C. A is a subset of C. આવું થશે તો કે ન પણ થાય. ન પણ થાય નો મતલબ ખબર પડતી છે થાય ખરું નોય થાય તો હું ન થાય એવું ઉદાહરણ આલું. મતલબ સાચું સાબિત કરવા માટે સાબિતી આલવી પણ ખોટું સાબિત કરવા માટે એક ઉદાહરણ ચાલે. હું દાખલા તરીકે ગણ A માં એક સભ્ય લીધો 2 3 લીધો. ગણ B ની અંદર હું લઉં છું 0 1 અને 2 3. જાહેર છે 2 3 એ belongs to B લખાય કારણ કે એ પોતે આખો સભ્ય તરીકે B માં છે. હું C લઉં છું ગણમાં C. ગણમાં C આવો લઉં -1 0 1 અને 2 3. જાહેર છે ગણ B ના બધા સભ્યો ગણ C માં છે. જો 0 એ અંદર છે 1 એ અંદર છે 2 3 અંદર છે એટલે B is a subset of C થયો. મતલબ A belongs to B થયો, B is a subset of C થયો. પણ A belongs to A is a subset of C થાય છે. જોજો આ 2 3 એ C નો ઉપગણ છે તો કે ના 2 3 એ C ના અંદરનો સભ્ય છે એટલે 2 3 A is a subset of C નો લખાય. લખવું હોય તો આવું લખાય A belongs to C. ગણ એ સભ્ય તરીકે છે આ નો લખાય. એનો મતલબ A belongs to B હોય B is a subset of C હોય તો A is a subset of C ન પણ થાય. આ નો થાય. ગણ A એટલે 2 3 એ C નો સભ્ય છે ઉપગણ નથી. જો તમારે લખવું હોય એ આ 2 3 belongs to C લખાય એટલે A. જો તમારે સબસેટ લખવું હોય તો 2 3 ઉપર એક છગડીયો કૌંસ કરવો પડે તો લખાય અને આ તો ઉપગણ લખાય નહીં તો ઉપગણ લખાય નહીં. 2 3 એ સભ્ય છે ઉપગણ નથી કે એટલે આ ન પણ થાય. એટલે એક આ પરિણામ યાદ રાખશો. એક આ પરિણામ કોઈ વખત MCQ માં ઉપયોગી થઈ જાય. જોઈએ આગળ. મેં હમણાં તમને કીધું કે ભાઈ ગણ A ના સભ્યોની સંખ્યાને આપણે સંકેતમાં નંબર ઓફ A નંબર ઓફ B વડે દર્શાવાય. દાખલા તરીકે ગણ A ની અંદર -1 0 1 2 અને 3 છે તો નંબર ઓફ A બરાબર કેટલા તો કે ગણ A ના સભ્યની સંખ્યા દર્શાવે છે. કેટલા 1 2 3 4 અને 5 5 જણા. દાખલા તરીકે B ની અંદર આવું લખ્યું છે 0 ગણમાં 1 2 3 ગણમાં 5 ગણમાં 7 9. ગણ નંબર ઓફ B બરાબર કેટલા ગણમાં સભ્યની સંખ્યા કેટલી તો કે 1 2 3 4 4 ગણા. હા આ ગણની અંદર ગણમાં ગણ છે અત્યારે હાલ B ના સભ્ય તરીકે કોણ 0 1 2 3 એક જ ઘટક ગણાય. ગણમાં 5 એક જ ઘટક ગણાય. 7 9 એક જ ઘટક ગણાય. જો C ની અંદર હું આવું લખું 0 1 2 3 5 7 9 તો નંબર ઓફ C બરાબર તો કે 1 2 3 4 5 6 7 7 લખાય. અને નંબર ઓફ B બરાબર કેટલા લખાય 4 કારણ કે આ પડીકા પેક છે બધા સભ્ય તરીકે 1 2 3 અને 4 ગણાય. આ નંબર ઓફ B એટલે B ના સભ્યોની સંખ્યા. નંબર ઓફ C એટલે C ના સભ્યોની સંખ્યા. યાદ રાખીજો આપણે જરૂર પડશે. હું ઉપગણ અને ઉચિત ઉપગણની થોડી ચર્ચા કરું. એક ગણ લઉં ગણ તરીકે A લીધો મેં -1 0. આના ઉપગણો કેટલા ઉપગણો
એમાં બે ભાગ પાડી દઉં. પહેલા અનુચિત ઉપગણ અને ઉચિત ઉપગણ. ઉપગણની સંખ્યા કેટલી થઈ? કુલ સંખ્યા. કુલ સંખ્યા લખીએ. ઉચિત ઉપગણો કેટલા? તો કે અનુચિત ઉપગણ કેટલા? તો કે બે. કયા? ફાય અને ગણ પોતે. એટલે એક તો ફાય અને એક એ પોતે. એ એટલે આપણે એમને એમ લખીએ -10. આના સિવાય કેટલા ઉપગણો? તો કે આની અંદરથી કેટલા ઉપગણો બને? તો કે જો ફાય એક પણ ઘટક ન હોય એવો ઉપગણ, અને આ દરેક ઘટક વાળો ઉપગણ, તો બાકીના એક ઘટક વાળા બચ્યા. ઉચિત ઉપગણોની સંખ્યા કેટલી? -1 અને 0. -1 એક ઉપગણ, 0 બીજો ઉપગણ, એમ કુલ ઉપગણની સંખ્યા કેટલી થઈ? 4. દાખલા તરીકે ગણ બી મેં લીધો, 1 2 3 લીધા, તો આના ઉપગણો કેટલા બને? તો કે ચલો આ કેટલા સભ્યો છે? 3. તો વારા પરથી 0 ઘટક વાળા ઉપગણ, 1 ઘટક વાળા, 2 ઘટક વાળા અને 3 ઘટક વાળા. દાખલા તરીકે 0 ઘટક વાળો એક ફાય, પછી 1 ઘટક વાળા અહીંયા લખું ઉચિત ઉપગણો, કારણ કે અનુચિત ઉપગણ કયા થાય? ફાય અને બી પોતે. હું એક ઉપગણ વાળા ઘટકો લખું. 1 ઘટક વાળા ગણમાં 1, આનો ઉપગણ થાય. ગણમાં બી, ગણમાં 2, ગણમાં 3, આ બધા ઉપગણ થયા. કારણ કે આનો એક સભ્ય, એક આનો પણ સભ્ય છે, આ ગણનો સભ્ય 2, આનો પણ સભ્ય છે, ગણનો 3 નો સભ્ય, આનો પણ સભ્ય છે. 2 ઘટક વાળા ઉપગણો, તો કે 1 2, 2 3 અને 1 3. જો આ 0 ઘટક વાળો, આ 1 ઘટક વાળા, 2 ઘટક વાળા અને 3 ઘટક વાળો એ પોતે થાય એટલે અનુચિત ઉપગણ ગણાય. 1 2 3. ટોટલ ઉપગણની સંખ્યા કેટલી થઈ? 8. બીજો એક ઘટક લો. દાખલા તરીકે સી લીધો. આમાં થોડી વેરાયટી મૂકીએ આપણે. એ બી સી અને ગણમાં ડી લખો. આના ઉપગણો કેટલા? તો કે આ 4 ઘટકો છે. કેટલા ઉપગણો બનશે જોઈએ? તો કે 1 ફાય અને એક ગણ પોતે લખી દઉં છું અહીંયા. સી પોતે લખવાડો. એ બી સી અને ડી. આ ડી પડીકા વાળો, ધ્યાન રાખવાનું. ઉચિત ઉપગણો કેટલા? તો કે મેં એકય ઘટક નહીં વાળો ઉપગણ લખ્યો. 4 ઘટક વાળો, 4 ઘટક, 4 ઘટક વાળો, એટલે આ બંને ગણ પોતે અને ફાય એટલે અનુચિત ઉપગણો થઈ ગયા. હવે ઉચિત ઉપગણો કયા? તો કે 1 ઘટક વાળા, 2 ઘટક વાળા અને 3 ઘટક વાળા. ચલો 1 ઘટક વાળા કેટલા? તો કે અંદર જેટલા સભ્યો હોય એટલા. ગણમાં એ, ગણમાં બી, ગણમાં સી, 1 ઘટક વાળા. અને આ ગણમાં ડી નો લખતા. ગણમાં ડી લખાય. આ જોજો, નહીં તો ગણમાં ડી તો સભ્ય થયો, ઉપગણ થોડો થયો. અને આપણે શું લખીએ છીએ? ઉપગણો લખીએ છીએ. ચલો આ 1 ઘટક વાળા થી આવો 2 ઘટક વાળા. એ બી, એસી, એડી. આવી રીતે એડી નો લખતા. તો કે ડી તો સભ્ય જ નહીં હોવાનો, એટલે એ ગણમાં ડી એનો ગણ બનાવજો. આ 2 ઘટક, આ 2 ઘટક, આ પણ 2 ઘટકો. હવે બીસી, ડીડી. ડી એકલો નહીં લેવાનો, છગડીયા કૌંસ સાથે લેવાનો, કારણ કે છગડી કૌંસ અંદર આપેલો. અને છેલ્લે સીડી. કેટલા 2 ઘટક વાળા થયા? 1 ઘટક વાળા 4, 2 ઘટક વાળા 6, 1 2 3 4 5 ને 6. ક્રમનો નિયમ નહીં લખતા. એ બી લખ્યો, બી એ લખો તો એનો એ જ થાય. ચલો 3 ઘટક વાળા. એબીસી, એબીડી, એસીડી, અને છેલ્લે બીસીડી. ચેક કરજો, હવે એક પણ નવો નહીં બને. આડા આવડા ક્રમ ચાલે ગણની અંદર. કેટલા ઉપગણો થયા ભાઈ? 1 2 અને આની અંદર જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 2 16 ઘટકો થયા. કેટલા થયા? 16 ઘટકો. અનુચિત બધામાં 2
તમે જો તો ડિઝાઇન પડી, અહીંયા બે સભ્યો હતા, કુલ ઉપગણની સંખ્યા 2 થઈ, 2 ના ઘાત જેટલી 2. આમાં 3 સભ્ય હતા, કુલ ઉપગણની સંખ્યા 2 નો ઘન થયો. આની અંદર સભ્યની સંખ્યા કેટલી થઈ? 4. તો એના ઉપગણની સંખ્યા કેટલી થાય? 2/4. એનો મતલબ સભ્ય સંખ્યા 10 હોય તો એના ઉપગણો 2/10 હોય. તો એક આપણે વાક્ય કાઢી શકીએ, કોઈ પણ ઉપગણના ઘટકોની સંખ્યા જો ગણમાં સભ્યની સંખ્યા n હોય તો એના ઉપગણની સંખ્યા 2/n થાય. લખીએ એક વાક્ય, આપણને એક નોંધ મળી. નોંધ આપણે આવી લખી શકીએ, જો નંબર ઓફ a બરાબર m હોય તો એના ઉપગણોની સંખ્યા 2/m થાય. આમાં 2 સભ્યો હતા તો 2 નો વર્ગ, આમાં 3 સભ્યો હતા તો 2 નો ઘન, આમાં 4 સભ્યો હતા તો 2 ની 4 ઘાત. હવે ઉચિત ઉપગણ લખવા હોય તો આમાંથી 2 બાદ કરી દેવા પડે. એટલે હું એક નોંધ લખી, બીજી નોંધ લખું. જો કારણ કે જો ફાયના ઉપગણ લખું તો એક જ થાય, તો એમાંથી હું 2 અનુચિત ગણ બાદ ન કરી શકું. એટલે મારે આવું વાક્ય લખવું પડે, જો ગણ એ અરિક્ત ગણ હોય, અરિક્ત ગણ એટલે ખાલી ન હોય, તો હોય તથા નંબર ઓફ એ બરાબર m હોય, ગણ એના સભ્યોની સંખ્યા m હોય, તો એના ઉચિત ઉપગણોની સંખ્યા બરાબર 2/m-2 થાય. આ બગડો બાદ કરી દેવો પડે. ઉચિત ઉપગણ માટેનું સૂત્ર પણ 2/m-2 એ અરિક્ત ગણ માટે વપરાય. રિક્ત ગણમાં 2 ની 0 ઘાત 1 - 2 -1 જવાબ આવે. તો ધ્યાન રાખીને કામ કરવાનું. એના કુલ ઉપગણોની સંખ્યા 2/m, મતલબ ગણ a માં સભ્યની સંખ્યા 20 હોય તો એના ઉપગણોની સંખ્યા 2 ની 20 ઘાત થાય. લાસ્ટ એક વ્યાખ્યા આપતા જઈએ, છેલ્લી ઘાતગણ. આના વિશે ચર્ચા કાલે નવા લેક્ચરમાં કરીશું. ખાલી વ્યાખ્યા આપી દો. ગણ એ દાખલા તરીકે a બરાબર મેં 1 2 3 આપ્યા, તો એના કુલ ઉપગણો કેટલા? તો 2/2 નો ઘન. 2 નો ઘન એટલે કયા કયા ઉપગણો? એના ઉપગણો કયા? તો કે 5, ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3, ગણમાં 1 2, ગણમાં 2 3, ગણમાં 1 3 અને ગણમાં 1 2 3. આના ઉપગણોની સંખ્યા કેટલી? 8. કયા 8? 0 ઘટક વાળા 1, આ 2 ઘટક વાળા 1 ઘટક વાળા 3, 2 ઘટક વાળા 3 ને 3 ઘટક વાળા 3. આ જે ઉપગણો છે એનો તમે નવો ગણ બનાવો, મતલબ આનો પાછો એક નવો ગણ બનાવો અને આ જે ગણ બન્યો ગણોનો ઉપગણોનો ગણ, એનો ગણ એનો ઘાત ગણ કહેવાય. આ જે આખો બન્યો એને શું કહેવાય? ગણ એનો ઘાત ગણ. એટલે ગણ એના તમામ ઉપગણોનો ગણ, એને ગણ એનો ઘાત ગણ કહેવાય. એટલે ગણ એના ઘાત ગણની વ્યાખ્યા લખીએ, ગણ એના તમામ ઉપગણોના ગણને ગણ એનો ઘાત ગણ કહે છે. જેને સંકેતમાં પાવર સેટ ઓફ a pa વડે દર્શાવાય, પાવર સેટ વડે દર્શાવાય. ગણ એનો ઘાતગણ આ રહ્યો, પાવર સેટ ઓફ a, પાવર સેટ ઓફ a. ટૂંકમાં લખવું હોય એટલે લખાય પાવર સેટ ઓફ a. એટલે ગણમાં લખવું હોય તો એવા x કે જ્યાં x ઇઝ એ સબસેટ ઓફ a, મતલબ એનો ઉપગણ હોય પાવર સેટ ઓફ a સોસાયટી મળે. આ આખું વાક્ય જે ગુજરાતીમાં લખ્યું એને શોર્ટકટમાં લખાય pa is equal to x such that x is a subset of a.
ઘાતગણ વિશેના ઉદાહરણો ને બધું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.